પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ રુદ્રભાઈ, જય હિન્દ. કેમ છે? મજામાં? હવ મજામાં. રિઝલ્ટ મસ્ત આવ્યું તો ઘરે માહોલ તો દિવાળી જેવો હશે ને? હા માહોલ કે સાહેબ એમે દિવાળી જેવો છે, મોદી કાકાએ કરી દીધો છે. હા સરસ સરસ સરસ. તમારે રુદ્રભાઈ કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે? પર્સન્ટાઇલ 97% આવ્યા છે. 97. હા ખૂબ 97. સરસ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ. કયા ગામથી છો રુદ્રભાઈ તમે? સુરત. સુરતથી છો. ઓકે. પેન્ટેડ સાથે કઈ રીતે તમે જોડાયા? પેન્ટેડ સાથે અમે 9માં હું હોસ્ટેલમાં ગયો હતો, તો ઓકે. હોસ્ટેલમાંથી પાછો આવ્યો ને ત્યાં આમાં ફોનમાં મને પેન્ટેડ નામની લિંક મળી, એટલે એમાં 9માં જોડાણા, પછી 10માં એવી રીતે. ઓકે. તમે કઈ બેચમાં ભણેલા છો પેન્ટેડ સાથે? પેન્ટેડ સાથે બેચમાં આપણે વિદ્યાપથમાં, અને આપણે જે રેગ્યુલર રોજની બેચ હતી 6:30 વાગ્યાની એમાં. ચેમ્પિયન બેચમાં. ઓકે. ચેમ્પિયન અને વિદ્યાપતિ. ખૂબ સરસ. હવે વાત એમ છે કે ભાઈ આપણે સારું રિઝલ્ટ લઈ આવ્યા, બરોબર ને? ગુજરાતના બીજા બધા વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ લાવે એવું આપણે ચાહીએ, તો આપણે એને અમુક ટિપ્સ તમે આજે કહો કે ભાઈ મેં આ વસ્તુ છે એ ફોલો કરી અને આના કારણે છે મારું રિઝલ્ટ છે એ બેટર થયું. તો પહેલી ટિપ્સ તમે કઈ આપવા માંગો છો કે ભાઈ તમારે આ સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ? તો જો પેલી ટિપ્સ એવી છે કે જો એક અમારે જે પ્રી બોર્ડ્સ હતી એમાં જે 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 વસ્તુ ખોટી પડતી હોય એ બધાને એક તો શું કહેવાય ક્લિયર કરી નાખતો, ઓકે. અને પછી નોટ્સ બનાવતો એક તો ખાસ, ખૂબ કે સરસ. જેથી નોટ્સ બનાવતો એટલે શું કહેવાય એસએસ ના મોટા મોટા ક્વેશ્ચન આન્સર હોય એ બધા ટૂંકમાં થઈ જાય, એટલે એ નોટ્સ બનાવતો. પછી પ્રી બોર્ડ્સ નું ફરીથી રિવિઝન કરતો, અને આપણે જે પેન્ટેડમાં સર તમે કરાવતા એની સાથે સાથે તમે જે કરાવતા એની સાથે સાથે કરતો જતો, એટલે બધું થઈ જતું હતું ક્લિયર. કેટલું સિમ્પલ ને સોબર. સાહેબ હું આમ આટલા ટકા લઈ આવ્યો. ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ. તમારો ફેવરેટ વિષય કયો રુદ્રભાઈ? ફેવરિટ વિષય મારો ગણિત, મેથ્સ. મેથ્સમાં કેટલા માર્ક્સ આવ્યા છે? મેથ્સમાં 93 માર્ક આવ્યો, ખૂબ સ્ટાન્ડર્ડ મેથ્સ. સરસ ખૂબ સરસ. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 93 માર્ક્સ આવ્યા. પ્રભુ. અને સાયન્સમાં 100 માંથી 100 આવે. સાયન્સમાં 100 આઉટ ઓફ 100 ભૂકા કાઢ્યા. હા સાયન્સમાં નક્કી કરીને જ ગયા હતા ને પેપર દેતી વખતે, ભાઈ બોર્ડ વાળા તમારે પેપર કાઢવું હોય ત્યાં જ કાઢો, આપણી તૈયારી પૂરેપૂરી છે. ખૂબ સરસ ખૂબ સરસ. ભાઈ આટલા બધા વિદ્યાર્થીઓ તમને સાંભળતા હશે જ્યારે આ રેકોર્ડિંગ છે, આ જે મીટિંગ છે, આ ઇન્ટરવ્યૂ છે યુટ્યુબ પર અપલોડ થશે ત્યારે, તો તમે એ વિદ્યાર્થીને કોઈ એક ટીપ આપી શકો કે જેનાથી મતલબ કોઈ એવરેજ વિદ્યાર્થીઓ, સીધી વાત છે કે કોઈ વિદ્યાર્થી ટોપર હશે રુદ્રભાઈ, તો એ તો 10માં ટોપર કરશે ને 11માં ટોપ કરશે ને 12માં ટોપ કરશે, હા પણ કોઈ એવો વિદ્યાર્થી કે જે એવરેજ વિદ્યાર્થી છે અથવા થોડોક વીક છે ભણવામાં, અને એને હા. પોતાનું લેવલ અપ કરવું હોય કે નહીં ભાઈ પેન્ટેડ સાથે આ રીતના ભણીએ ને તમારે લેવલ અપ થઈ શકે છે, એવી કોઈ એક ટીપ? હા, તો સર એમાં એવરેજ વિદ્યાર્થીઓ માટે તો ખાસ કે એ લોકોને શું કહેવાય પેન્ટેડ સાથે જોડાય તો બહુ શું કહેવાય એ લોકોને બેનિફિટ થવાનો છે, કેમ કે પેન્ટેડમાં તમે જે કરાવતા એની સાથે સાથે જો એ કરતા જાય ને તો એ લોકો એવરેજ કરતા બહુ સારું રિઝલ્ટ આવી શકે એવું. ઓકે. તો પેન્ટેડમાં એવું તો વિશેષ શું કરાવતા? એટલે આપણે સર જો રાતે રાતે લેક્ચર આવતો વિદ્યાપતિનો, અને શું કહેવાય ચેમ્પિયન બેચમાં લેક્ચર હતો, તેમાં જે સર સતત ને સતત રિવિઝન કરાવતા કોન્સેપ્ટનું, છેલ્લે છેલ્લે આપણે બોર્ડ વખતે 12 કલાકના લેક્ચર લેતા, આખો દિવસ લેક્ચર લેતા, એવી રીતના એવી રીતના સતત રિવિઝન કરાવે ને, એટલે પછી એક્ઝામના આપણા શું કહેવાય માઇન્ડમાં એ લોકો શું કહેવાય જે ટોપિક હોય ને પરફેક્ટ ક્લિયર સમજાઈ જાય, અને સમજાઈ જાય ને પછી આપણું પરફોર્મન્સ સારું આપીએ બોર્ડ. પરફેક્ટ વાત છે. ખૂબ સરસ. રુદ્રભાઈ, તમે કેટલી કલાક આમ રીડિંગ કરતા? 97% લાવે એટલે ઇઝી તો નથી હે ને? તો મતલબ કેટલી કલાક રીડ કરતા? રીડ તો સર એમાં એવું હતું, રીડ તો આપણે જો રાતે આપણી બેચ હતી, બેચ પછી 11 વાગ્યા સુધી રીડિંગ કરતો, અને પછી
આપણે બપોર પછીની બેચ હતી, એટલે આપણે ચેમ્પિયન બેચમાં પેલા રીડિંગ કરીને બેસતો, એટલે દિવસની ટૂંકમાં જોઈએ ને તો 7-8 કલાક તો રીડિંગ કરતો. ખૂબ સરસ, ખૂબ સરસ. એ ઉપરાંત શાળા ટ્યુશનમાં જતા? હા, ટ્યુશન અહીંયા અમારે હતું એમાં જ. ખૂબ સરસ, ખૂબ સરસ. માતા પિતાને કેવું ફીલ થાય છે અત્યારના આટલા સારા ટકા લઈ આવ્યા તો? માતા પિતાને છે ને અત્યારે એમ થાય છે કે એ લોકોને અનએક્સેપ્ટેડ રિઝલ્ટ આવ્યું. જો કે અમે શું કહેવાય, રિઝલ્ટ ખોલવા પેલા અમને સ્કૂલે બોલાવ્યા હતા, એટલે સ્કૂલેથી મેં પપ્પાને ફોન કર્યો કે મારે 92% આવ્યા. તમારા પપ્પા ફોનમાં જેટલા ખુશ થઈ ગયા કે આમ, હા, સવાર નાસ્તોય ન કરે એમને. ખૂબ સરસ કે નો હોય એમ કે પપ્પા હોય આવ્યા છે. મારા પપ્પાને તો શું કહેવાય, એને કાલે મેં કીધું ને કે રિઝલ્ટ છે આજે, તે દિવસનો એને એમ ખુશી થતી હતી. અને એને મેં કીધું કે મારે 92% આવ્યા, ત્યાં તો બહુ ખુશ થઈ ગયા. ખૂબ સરસ, ખૂબ સરસ. મમ્મીનું શું રિએક્શન છે? મમ્મીનું સેમ એવું જ છે. મમ્મી પણ એટલા બધા ખુશ થઈ ગયા કે 92% આવી ગયા એમ. સરસ. ટૂંકમાં ઘરમાં તમે તહેવાર એક લાવી દીધો જ ફરીવાર કે નહીં ભાઈ, આ ખાનદાનનું મતલબ હોય ને કે અમુક પેઢી પછી અમુક બાળકો એવા હોય કે જે આખી પેઢીને તારવી જશે. એ મહેનત એટલી કરશે કે એ બાકી બધા છે ને લાઈને ચડાવી દેશે અને દેખાડી દેશે સમાજને કે નહીં ભાઈ, આપણામાં કેપેસિટી છે, હું કરી લઈશ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે તમને જે અચીવ કર્યું છે એના માટે તો કોંગ્રેચ્યુલેશન્સ જ તે, પણ ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ લક એના માટે કે ફ્યુચરમાં હજી આવા તો, આ તો મતલબ સાવ નાની સિદ્ધિ છે અત્યારે, એ લેવલે જઈને જોશો ત્યારે તો ફ્યુચરની મોટી મોટી આના કરતા સરસ મજાની સિદ્ધિઓ મેળવો. એ બધા માટે ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ લક રુદ્રભાઈ. થેન્ક યુ સર. કઈ ક્લોઝિંગ નોટ વિદ્યાર્થીઓને કહેવા માંગો છો કે ભાઈ આ વાત સાંભળો, કાન ખોલીને સાંભળો? હા, તો એમાં વાત એવી છે કે શું કહેવાય, આપણે જે ગોલ ધાર્યો હોય એની ઉપર ખાલી ધારીને નહીં, નકર એની ઉપર કોન્સ્ટન્ટ રીડિંગ કરી અને મહેનત કરી જે કરશો તો તમારે ગોલ આવી જશે. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. પેન્ટેડ સાથે ભણીને કેવું લાગ્યું? મતલબ આમ પેન્ટેડ સર, એમાં એવું હતું, મારો ફેવરેટ સબ્જેક્ટ મેથ્સ નતો. પેલા મારો સૌથી વીક સબ્જેક્ટ મેથ્સ હતો. પેલા ઓછા માર્ક મેથ્સમાં. પણ 9મા માંથી જ્યારથી પેન્ટેડ ચાલુ કર્યું ને, એટલે પછીથી હવે ધીરે ધીરે હાઈએસ્ટ માર્ક મેથ્સમાં આવવા મળે. શું વાત છે ભાઈ! એક વિદ્યાર્થી કે જેનો વીક સબ્જેક્ટ છે મેથ્સ હોય ને મેથ્સમાં મજા ન આવતી હોય, લેક્ચર બોરિંગ લાગતો હોય, એ જ વિદ્યાર્થી આજે પેન્ટેડ સાથે ભણી અને મેથ્સ એનો ફેવરેટ સબ્જેક્ટ બની જાય છે અને સારામાં સારા માર્ક્સ એમાં લઈ આવે છે. મેથ્સમાં કેટલા કીધા? 93. અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં, હે ને? 100 મેથ્સ. ખૂબ સરસ, શાબાશ ને સેલ્યુટ છે તમારી મહેનતને, સેલ્યુટ છે તમારા પેરેન્ટ્સને કે એમણે એટલો સપોર્ટ કર્યો છે. સરસ મજાના ભવિષ્યનું નિર્માણ કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. ચલો રુદ્રભાઈ, ધન્યવાદ. જય હિન્દ. ભાવનગર આવું તો ચોક્કસ આવજો ક્લાસે. તમે બધા આવજો અમારા ઘરે બધા. ચોક્કસ 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 આવીશું. તમે ક્યાં રહ્યો છો રુદ્રભાઈ? તમે મહેનત કરી, જ્યારથી રુદ્ર પેન્ટેડમાં જોડાણો હતો ત્યારથી સરસ એવી મહેનત કરતો હતો. જોકે આરામે એને કરી લીધો છે. 1 વાગે છૂટે એટલે આરામે એને 3-4 કલાક કરી લીધો. પણ મેં કીધું જે સર ભણાવે છે ને એમાં તું ધ્યાન આપ. તમે લોકો જે મહેનત કરી છે ને એ મહેનત થી છોકરા આગળ આવ્યા છે. કેમ કે તમે જે ભણાવતા હતા ને દિલ સુધી પહોંચતું. મેં કીધું જો ભણાવે ને તમે 10 શિક્ષક ભણાવો પણ તમારે ન ભણવું હોય ને તો તમને ભણી શકો, પણ તમે ધ્યાન આપશો તો તમને બધું જ આવડી જશે. અને મહેનત એક સુધી લાસ્ટ જયારે એક્ઝામ સમયે જેટલા પીરિયડ આવતા હતા એ બધા એને ભર્યા સરસ રીતે. બહુ સરસ રીતે તમે લોકોએ કરાવ્યું અને એને કર્યું એટલે એટલા ટકા આવ્યા. નતર શક્ય ના નતું. ના, મતલબ શિક્ષકો તો ચલો એમનું કામ છે કે ભાઈ સ્ટુડન્ટને ભણાવવું, એના પ્રત્યે તો લગાવો, એટલે તો એનું કર્મ કરવાના જ છે. પણ તમે મેઇન જે વસ્તુ લગાવથી ભણાવતા હતા ને એ લગાવથી એ લોકો ભણ્યા. જો તમે ભણાવતા હોય ન ભણતા હોય ને તો એ શક્ય નથી એમ. પણ જે તમારું મન હતું કે છોકરાને આટલા ટકા સુધી પહોંચવું હોય તો કેમ પહોંચવું, શું કરવું, શું ના કરવું, એ બધું છે. રીલ તમારી બધી જે પીરિયડ આવતા તે બધા એને ફોલો કર્યા છે. અને બહુ સરસ એન્ડ સુધી એ લોકો ભણ્યા છે. જયારે તમારા પહેલા 4 વાગ્યાના લેક્ચર ચાલુ થઈ જતા ત્યારથી મોબાઈલ બેસી, એટલે 3 જગ્યાએ ભણો પણ જે તમે ભણાવ્યું ને એમાં ભણ્યા ને એમાં એને વિશેષ આવડતું હતું એમ.
વધારે ભગવાનના આશીર્વાદ છે, વિદ્યાર્થીને મહેનત છે, શિક્ષકનું તો કામ છે ચલો ભણાવવું, અને માતા પિતાના આશીર્વાદ છે, સરસ મજાના રિઝલ્ટ આવે જ તે. રુદ્રભાઈ વાત સાબિત કરી છે. યાદ શક્તિ એની ભગવાનને પાવરફુલ આપી છે. જોકે એને તો હું ધારું ઈ ધારે ને તો 99% આવે, એટલી એની યાદ શક્તિ પાવરફુલ છે. 100% આવે છે. હવે તો મને રુદ્રભાઈ ઉપર કોન્ફિડન્સ આવે છે. 1 મિનિટની અંદર 5 શ્લોક શીખી જતો હતો. એટલી શક્તિ હતી. પણ અત્યારે થોડુંક એ રીતે એમ થાય ને, એમ ટેન્શનમાં થોડુંક એવું થઈ ગયું. નહીંતર તો એને 100 માંથી 100 અહીંયા આવતા હતા. જે અહીંયા પરીક્ષા લેતા હતા ને એમાં મેથ્સમાં 100 માંથી 100 જ આવ્યા છે. પણ લખવામાં થોડુંક ક્યારેક ગાફલત થઈ જાય. નકર એને અત્યારે બોર્ડની એક્ઝામમાં મેથ્સમાં તો એમાં 100 માંથી 100 જ આવે. પણ એ લખવામાં થોડી ગાફલત કરી ગયો. 97% ઓછા ના કહેવાય ને. એમ નહીં, એની મહેનત એટલી હતી, પણ લખવામાં જ ભૂલ કરી. એને નતું આવડતું એવું તો કઈ હતું જ નહીં. લખીને આવ્યો ને મમ્મી કે મમ્મી મારી અહીંયા ભૂલ થઈ ગઈ, બાકી નતું આવડતું એવું નતું. એમ એટલી સરસ રીતે તમે લોકો મહેનત કરી. મેથ્સના મેઘાણી સર એટલી મહેનત કરી કે જો છોકરાને ગળું ફાડી ફાડીને શીખવાડ્યું કે તમે આ કરો કે મગજમાં ઉતરે પહેલા. હા ભલે. પણ એમ કે છોકરાએ લેવું જોઈએ. એમ પહેલેથી જ કીધું તો શિક્ષકો મારા જેવા છે. મેં કીધું તું ભણીશ ને તો તું આગળ જઈશ, બાકી શિક્ષકો તો બહુ સરસ રીતે ભણાવે છે. પછી આપણે લેવું કેટલું. સારું, તમે ખૂબ સરસ છોકરાને ભણાવ્યા. થેન્ક યુ. ધન્યવાદ 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 ધન્યવાદ. ચલો રુદ્રભાઈ, સરસ મજાનું આગળ બી મહેનત કરવાની છે ને. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય હિન્દ. લેક્ચર પૂરો કરતા પહેલા તમને કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરી દેજો. ચલો રુદ્રભાઈ, લેક્ચર બધા કમ્પ્લીટ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, જો ભાઈ 11th આપણું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. જો 11th માં જોઈન કરવાનું હોય તો ફરીવાર પેન્ટેડમાં તમારું સ્વાગત છે. મળીએ છીએ. જય હિન્દ. જય હિન્દ. Painted, Painless Learning.